તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8. સરસ મસ્ત નહીં જોઈ થઈ ગયા છીએ. ઓહો, છોટા ભીમ, અલા છોટા ભીમ કહેવાય. સારું સારું, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. મિત્રો ચા પી દો, નાસ્તો કર્યો. હું તો 5 વાગે ઉઠ્યો હતો. 5 વાગે ઉઠ્યો હતો. કે તમે દોરી પતંગ લાયા? આહા આહા. અને ખબર કે તાર દોરી પતંગ લાવવાનું? સાચું કે હા લેજે, બોલાવજે. બટાય કરે તો શું બતાવે છે? પતંગ છે પણ એમ નહીં, હું તારા ઓલે આટલા બધા પતંગ લાવવાનો, હું નવી ફિરકી લાવવાનો છું. આ તો બકું કરી દે, બકું કરી દે, નકર નહીં લઈ આવ્યો. આહા ટાટા. બાકી તો મિત્રો આપણે 6 વાગે ઉઠ્યા હતા. ઉઠી અને આજ તો રનિંગ કસરત બધું કમ્પ્લીટ કરી લીધું. દૂધ ભરી ગયા, અહીં સરસ ફ્રેશ થઈ અને હવે ઉઠ્યા છીએ. બાકી મને ગુડ મોર્નિંગ. કેટલા વાગે ઉઠ્યો તો? હાલ જ મને બ્રશ કરી દીધું અને ચા પીવાની તૈયારી. આજ તો સ્કૂલમાં કેટલા દાડા રજાઓ? આહા, પતંગ ઉડાડવાની મજા ભાઈ. આવો બેટા. હા, હું તો જોઉં તો મિત્રો મોર્નિંગમાં મસ્ત માતાજીના દર્શન કરી લેજો. લ્યા આહા. બાકી આપણી ગરમ રોટલીઓ થાય છે મિત્રો. ચા બની જાય છે. ગુડ મોર્નિંગ. તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળી. તો મિત્રો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી અને આવી જાય છીએ શૂટિંગ કરવા માટે. જંત્રાલાલ અલ્કેશના ઘેર નહીં ગયા મિત્રો. સ્ટોરી થોડી એવી હતી એટલે આ બાજુ આવ્યા છીએ. બાકી જો ઠંડીના મોંમાં તડકા બેઠા છે. ઠંડી ગજબની વાય છે મિત્રો. હાઈવે ઉપર હજી કોહરા દેખાય છે બધું. જો ધુમ્મસ ઉડ્યો નહીં જોવું એવું. અને રાજુ કાકોને મિત્રો તમે વહેલા લુગડો પહેરવા જ કાઠો પડી જાય, કારણ કે ઠંડીના હિસાબે આ શેટરને એવું કાઢીએ છે ને એટલે વાયરાનો વધારે ઠંડી હોય. સરસ મસ્ત બન્યા મિત્રો. સારો એકાદ વિડીયોનો કટ બતાવજો. આજે 2 વિડીયોનું પ્લાનિંગ છે, જોઈએ છીએ શું ઉમેર આવે છે. પેલો 95 હતો, પેલો 94 હતો. ગુડ મોર્નિંગ બોલો. શિયો 95 એક વિડીયો ધમાલ મચાવી દીધી. શેરી હતો ને એ મોર થયું, આરામ કરતો હતો ને શિકાર હું થયું. પેલો પગા ભાથી વાળો, રિક્ષા વાળો, પેલા મૂળા વાળાને લેવર કરી દીધું. જબરું કામકાજ છે. તો મિત્રો બન્યા સારો કટ બતાવીશું. મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું છે. મોમોને બધા લુગડા પહેરી અને અહીંયાના ભાઈબંધ પાસે બેસી ગયા છે. આ બાજુ મિત્રો શૂટિંગ ચાલુ છે. લોદરાનું સ્પેશિયલ ખમણ છે તો પણ મિત્રો ચાલુ કરી છે. એક ડીશ સાથે એક ડીશ ફ્રી. ઓ સીઓ બાખડ બિલ્લો સકે એક ડીશ અંગાથી એક ડીશ ફ્રી. તો મિત્રો મસ્ત બન્યા છે. સારો એકાદ કટ બતાવીએ ચોક્કસથી. એક ડીશ અંગાથી પેલી 2 ડીશો આવે ને એ તમાર પાટલ ખાન ડોશીઓ લઈ લેજો. ડોશીઓ લઈ લેજો, ડોશી ખુશ થઈ જાય. ભેદ આવડું મોટું તો ના લઈ જાય. અલ્યા ખોરાક નહીં મારો, એલર્જી જેવું છે. કચો તો ને એ પેરીસો રહી ને પણ કે લે. હા મારે નહીં ખાવ. ઉદય જો ખાવું હોય તો જા બકા. તો મિત્રો ચાલુ શૂટિંગમાં નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. હા, એ બપોરે આવશે. આવો ખમણ બમણ ખાઈ રહી એટલે મિત્રો પાછું વિડીયો શૂટિંગ ચાલુ કરી દઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30. ઓય અંદર આય
અને મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. ખૂબ લેટ પડી જાય છે એટલે ખૂબ અને જો આપણને પોણી ચાલુ છે ને તો એના હાથ ને આ પગ ને બધું ગંધાતું તાર મમ્મી મારી નાખશે. ખંચેરે ને બહાર જતી ધોઈએ. તો મિત્રો ડીગી તો સેવી થઈ છે. બાકી આજ નાસ્તો લઈને જવાનો હોય સિવાય મેળ નહીં આવે કારણ કે ખાશું એટલે 12 વાગી જશે ને પછી પાછું જોગમાં એના શૂટિંગમાં જવાનું. તો મિત્રો પછી મળીએ. તો મિત્રો અત્યારે 12 વાગવામાં 5 મિનિટ બાકી છે અને ઓલરેડી મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનો જોગમાયા ટાઈગરના. આજે મિત્રો 2 વિડીયોનું પ્લાનિંગ છે જોગમાયા ટાઈગરમાં બનાવવાનું. જેમ બનાવીને જલ્દી જઈએ. બાકી ઘરમાં છે પેડા. જમવામાં મિત્રો આજ આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ. મુના એ તમે જઈને આવ્યા બેટા. તો મિત્રો મગનું મસ્ત શાક છે રસાવાળો. આહા ઘઉંની રોટલીઓ છે મિત્રો, છાશ છે. તો ફટોફટ મસ્ત સરસ જમી લઈએ. જમીન પછી મિત્રો નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. જો મોત છે ને તો મિત્રો ઉત્તરાયણનું શૂટિંગ કરીએ છીએ બધા સારા વિડીયો તો મજા આવશે. બાકી બનાવો મળીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી ગયા છીએ શૂટિંગમાં. મિત્રો શૂટિંગમાં 1-2 ભાગ સારા લેવાઈ ગયા. બાપા સીતારામ અમે મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું અને હવે જઈએ છીએ બસ સ્ટેન્ડ. કદાચ આગળ વિડીયોમાં જોયો છે એક બસ સ્ટેન્ડનું આપણું શૂટિંગ આવે છે તો મિત્રો એના બસ સ્ટેન્ડ ઉપર જઈએ છીએ શૂટિંગ કરવા માટે. બાકી હું એકલો આગળ નીકળી ગયો છું અને અમારી ટોટલી ટીમ મિત્રો પાછળ છે એ બધા ધીરે આવું છું મોમોન બધા. તો સરસ મસ્ત મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. સારો એકાદ કટ બતાવીશું. બાકી અત્યારે હાલ ઉત્તરાયણ આગળ આવે છે તહેવાર તો મિત્રો ઉત્તરાયણનું મોસ્ટ ઓફલી બધું શૂટિંગ ચાલુ છે. જો આ રસ્તો સીધો જાય લાડોલ ખરોડ બીજાપુર. મિત્રો અમદાવાદ જવું હોય તો આ રસ્તા થઈને જઈ શકાય. તો મિત્રો બન્યા રહો. સરસ શૂટિંગમાં સારો એકાદ 2 કટ બતાવતા હોઈશું અને આવા બસ સ્ટેન્ડે પહોંચવા થઈ ગયા છીએ. બધા લોકેશન મિત્રો નજીક જ છે. કોઈ મિત્રો પહોંચી જાય બસ સ્ટેન્ડે તો હવે આગળ બસ સ્ટેન્ડનું શૂટિંગ કરવાનું છે. લૂંટો તમે આખા ગામનું લૂંટી લીધું છે. પછી તો કશું મળ્યું નહીં. બોલવાનું હોય જે કહેવાનું તો કીધું. અમે તો 200 પતંગ લાયા છીએ અને 4 ફિરકીઓ લાયા છીએ. તો સારું કહેવાય. હું 200 લાવ્યો છું કે તારી જિંદગી રહી ને બધી ઉતરાને લૂંટામાં જ પૂરી થઈ જશે. તમારે કોઈ લૂંટી ઘરમાં નહીં પડ્યું. અમે તો વાપરીએ છીએ અને પુનઃ રસ્તે ઘણું વાપરી નાખ્યું. બોલીએ આપણે જલેબી એ જીવણિયા જગ્યા હતી ને અરે જગ્યાની તો વાત કરશો નહીં. જગ્યાની વાત નહીં કરતો, જલેબી ફાફડાની વાત કરું છું. પતી ગયું કશું નહીં. આ સિલેવાનું 500 વધ્યું તો તે હું લેતા આવ્યો. પણ હા હું કહી જીવણિયા હા ટુકડો પતી ગયો. ખોરાક બનાવ્યા તા કહું. ખોરાક બનાવ્યા નતા, ઘણા બનાવ્યા હતા પણ આખા ગામની વસ્તી આવી લેવા બધું સાફ કરી નાખ્યું. એ જીવણિયા જલેબી ફાફડા વગર ચાલે નહીં. સરપંચ તમારે જોવું તો મળી રહ્યું પાછા. કેમ? ઈકાને અઠવાડ એ પડે. બુદ્ધિ વગરના લે ગામનો સરપંચ થઈને હું એઠવાડ ખાઉં. આટલી કરા હું કરતા હતા તાણે. લેટ પડ્યો આવ તો જીવન હાલક મારે જલેબી ફાફડા વગર મજા નહીં આવે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને આજ તો સ્વેટર પહેરીને શૂટિંગ કરવા જતા તો હવે ઘેર આવ્યા છીએ. બાકી લેટ થઈ ગયા મિત્રો શૂટિંગમાં. ડીગુ શું ખાઈ એટલામી છે એવું છે એટલામી છે બે. બાકી તો મિત્રો આપણી ચેનલમાં હા મજા આવી ગઈ. કોણ લાવ્યું ડીગી? કોણ લાવ્યું? તોડી ના કાઢો પૂંછડિયા બધું. બાકી તો મિત્રો આપણે શૂટિંગમાં યુઝ કરવા માટે પતંગ લાવ્યા હતા જોગમાયા ટાઈગર ચેનલમાં.
એ હતા એ બધાની વેચણી કરી દીધી, જેથી આપણા ભાગમાં આટલા આવ્યા છે લગભગ 50 જેટલા. ટોટલ 400-500 પતંગ હતા શૂટિંગ કરવા માટે લાવ્યા. તો એમાંથી આ લઈ લીધા. આમાં મારે ડીગી ઓન માટે પતંગ દોરી લાવવાના ઉજાગરા, જે આખા ફિરકીઓ લાવવાની છે બે ને રાજુ કાકા હાથે મંગાવી દેવું પીપું ને એવું બધું. બાકી તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે 6 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. હા મારા લ્યા હાલ 2 પતંગ આલીને અત્યારે ઉડાડવા. હા 2 હાલો ફરી. હા સારું ભાઈ હું આલુ હેઠા. બાકી તો મિત્રો સરસ અંધારું થઈ ગયું છે. ડીગી પતંગ લેવા રીવાની મને કહેવાય બા પપ્પા મારા મમ્મીને 2 પતંગ આલ્યા. તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જઈ છે. શકુબેની ઓન પૂછશે તારે હીરો નહીં લે. તારે સેવા લેવા આવા લેવા એ વાલ 2 આ લાલ 2 હું કાલ લાવ્યો વડનગર દવાનો. જા હાલ તા મમ્મી રોવે ને હેઠ ફટ તૂટી જતો 2 હાલ એને માટે જ લાવે છે. ચકુ દૂધ તૈયાર. તો મિત્રો દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મળીએ. બાકી આમાં શું સુપર. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને આપણે દૂધ ભરાઈને આવીને પછી થયા હતા મિત્રો જંત્રાલ. થોડું કરિયાણું ને એવું લાવવાનું તો આગળ આવે છે ઉત્તરાયણ. તો મિત્રો લાડવા ને એવું બધું બનાવવાનું તો બાકી ઘેર જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને બધા વાટ જોઈ જઈ અને ખાવા બેસી ગયો. ડીગી બાકી આજ મારા ભાઈ બોર ઊંઘવા જાય તો એવાને હંગાથી ઊંઘવા જતી રહી છે. મિત્રો જમવામાં શું બનાવ્યું છે? મરચું છે, વાલોળનો ડેટો, ખીચડી, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, બપોરનું શાક હતું એ તો મને લઈ લીધું છે અને મિત્રો દૂધ છે. તો બધા ભેગો થઈ મસ્ત જમી લઈએ. ડીગી જમીન જાય. તો મિત્રો જમીન પછી શાંતિથી મળીએ. તો મિત્રો અત્યારે 8:30+ ટાઈમ થઈ ગયો છે. જમી અને આવી ગયા છીએ. બાકી મિત્રો ઠંડી તો સજ તો તાપ હળગાવી દીધો છે અને આજે આપણે મફતમાં તાપવા આવી છીએ. એટલે અમુક માણસોને તો એવું લાગશે કાલ અમે તને મફતમાં નહોતો તપાડ્યો. સોનો ઉકેલો મિત્રો આ હમોરે ને રહ્યો આપણો જ ઉકેલો અને એના ઘેરથી લાવ્યો એવી વાત એવી કરક જાણે એના ઘેરથી લાવ્યો હોય. આ મારો ઉકેલો હોય ને મારા એક તાપ હળગાવવાનો અને કાંઈક લાવ્યો. તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.